વડતાલ મંદિર દ્વારા દાન ધર્માદો ન સ્વીકારવાના વિરોધમાં આંદોલન 17મા દિવસે પણ ચાલી રહ્યું છે, ત્યારે આંદોલન તેના અંતિમ ચરણમાં પહોંચ્યું હોય તે રીતે આજથી મહિલાઓ અમરણાંત ઉપવાસ ઉપર બેઠી છે અને જ્યાં સુધી યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ કરશે તેમ જાણવા મળ્યું છે. સુરતમાં છેલ્લા 17 દિવસથી દાન ધર્માદો સ્વીકારવાની માંગ સાથે વિવિધ પ્રકારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, ત્યારે આજથી 20 જેટલી મહિલાઓએ અમરણાંત આંદોલન શરૂ કર્યું છે. આ નજરનો ત્યાગ કરીને મહિલાઓ જ્યાં સુધી યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ રામપુરા મંદિરમાં બેસી રહેશે તેમ જણાવ્યું હતું. અમારા 17મો દિવસ છે, હજુ અમને ન્યાય નથી મળ્યો, એટલે અમે 4 દિવસ તો 150, 200, 300 બાયુ સુધી અમને 9 થી 5 અંજવનો ત્યાગ કરતા હતા. હજુ અમને ન્યાય ન મળ્યો ને એટલે અમે આજે 20 બૈરાઓએ અન્નનો ત્યાગ કર્યો અને નક્કી કર્યું કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં અમે દેહ ખપાવી દેવું, અમારા દેહ પાડી દઈશું, પણ અહીંથી ઊભા નહીં થાય. અમને ઉગ્ર ને ઉગ્ર આંદોલન કરશું. એનું જો કાંઈ કારણ હોય ને એ શાસ્ત્ર ભણેલા છે, વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરતા અને ત્યાગ ધર્મની વાતો કરતા એ લોકોએ ઘર બહાર છોડ્યા. શા માટે છોડ્યા છે? તો જો એને વડતાલની તિજોરીમાં લોભાયા હોય ને તો એને ઘર બહાર નહોતા છોડવા. સંસારમાં રહીને ઉદ્યોગપતિ બનવું હતું એને. આજે અમારા ગરીબ હરિભક્તોના હૃદય શા માટે દુભાવી રહ્યા છે? તો આપણે પેલા ગળ ખાવાનું બંધ કરીને બીજાને ઉપદેશ અપાય કે ગળ ખાતા બંધ થાવ, કારણ કે આ ગરીબ હરિભક્તોના હૃદય દુભાવ્યા છે. આપણે જાણીએ છીએ ને, અમારે પાઠ આવતો મહાત્મા ગાંધીજીને ગળ ખાવાનો એક છોકરો લઈને ગયો તો એ કે પેલા હું બંધ થાવ પછી એ છોકરાને ઉપદેશ આપું. તો તમે ભગવી પેરી સ્વામિનારાયણ સંપ્રદાયની આજે લજવી રાખો ને તમારી વાયામે હરિભક્તોને કલંક લાગી રહ્યું છે. તમે સંપ્રદાય ચીનભેન કરી નાખ્યો છે. એનું માત્ર ને માત્ર કારણ હોય ને તો વડતાલ બોર્ડ ટેમ્પલ બોર્ડના વહીવટ કરતા સંતો છે ને એ તિજોરીમાં લોભાયા છો. તમે પેલા જેવા હતા ને એવા રહ્યા નથી. તમારી પાસેથી મેં આજ્ઞા, તમારી પાસેથી મેં ઉપદેશ લઈને હારા હરિભગત થયા છે, પણ આજે તમારી પાસે આવીને તો અમે શાસ્ત્ર જાણતા થયા ને તમારી પાસે આવીને તો મારું અનેકનું જીવનું બગડી જાય એવા તમે થઈ ગયા છો, અધર્મી થઈ ગયા છો. તો હવે તમે હલો ને નહીં હલો ને તો અમે આ દેહ કુરબાન કરી દેવું, દેહ ખપાવી દેવું. આજે 20 બૈરાઓ અન્નનો ત્યાગ કર્યો છે, આમાં નહીં હલો ને તો બીજી 80 બૈરાઓ લાવીશ અને 100 બૈરાઓને અમે અન્નનો ત્યાગ કરશું. પણ આનો અમે તમારી પાસેથી ન્યાય લેશું અને ન્યાય લઈને જ બેસશું, ત્યાં સિવાય બેસવાના નથી. અમે તો થાક્યા નથી, થાકવાના નથી, થાકશું નહીં. એનું કારણ હોય ને તો અનંત કોટી બ્રહ્માંડનો ધણી પુરુષોત્તમ નારાયણ અમારી સાથે છે. એનું કારણ હોય ને તો અમે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લોપી નથી. અને તમે તો એની જીભ ઉપર પગ મૂકીને હાલો છો. તમે અધર્મી ને કુવિચાર તમારા હૃદયમાં પેદા થયા. એનું કાંઈ કારણ હોય તો તમે તમારા હૃદયને પૂછો એનું શું કારણ છે. માત્ર એક જ કારણ છે, ભગવાનની જીભ પર પગ મૂક્યો છે. તો અમને ન્યાય આપો. ન્યાય આપશે ને ત્યારે જ અમે અહીંથી ઊભા થશું. નહીં જાય તમારે FRI કરીને જેલમાં નાખવા નાખી દેજો. ન્યાય ભજન કરશું. મારે અંત તો લેવું નથી. ન્યાય માળા કરશું, ન્યાય ભજન કરશું. આથી શરૂ થયેલ મહિલાઓના ઉપવાસ આંદોલનમાં 20 મહિલાઓના સમર્થનમાં 200થી વધુ મહિલાઓ અને હરિભક્તો પણ જોડાયા હતા અને રામપુરા મંદિરમાં ધૂન કરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.